મૂળી તાલુકાના ખાખરાળા ગામે આજ હું જઈને આવ્યો. એક ગરીબ પરિવારનો દીકરો ખાણમાં પડી ગયો, ગઈકાલે ખાણમાં પડી ગયો છે. નવાઈની વાત તમને સાંભળીને નવાઈ લાગશે. વિશ્વગુરુ બનવાની વાતો કરનાર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આખા સૌરાષ્ટ્રમાં કમલેશભાઈ ઓક્સિજનની બોટલ પાણીમાં ઉતરી શકાય એવી નથી તંત્ર પાસે. આખા સૌરાષ્ટ્રમાં નથી. તમે તમારા દીકરાઓને સાચવજો, તમારી દીકરીઓને સાચવજો. એના રક્ષણ માટે અહીંયા કોઈ વ્યવસ્થા નથી. અહીંયા ખરેખર દુઃખ સાથે એક વાત કહીશ કે અંગ્રેજોના શાસનમાં હાલત હતી એના કરતા પણ બદતર હાલત ગુજરાત અને દેશની કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે. તમારી દીકરીઓ સલામત નથી. તમારા દીકરાઓને સાચવીને રાખજો. તમારા દીકરાઓને ગેરમાર્ગે દોરવાનું કામ પણ, નશાખોરી તરફ ધકેલવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે. ક્યાંક ને ક્યાંક તમારા બાળકોને શિક્ષણથી જાણી જોઈને વંચિત રાખવાનું કૃત્ય પણ ભારતીય જનતા પાર્ટી કરે છે. તમારી પીડા બેફામ કોલસાની ખાણો હાલે. મૂળી તાલુકાના ખાખરાળા ગામે આજ હું જઈને આવ્યો. એક ગરીબ પરિવારનો દીકરો ખાણમાં પડી ગયો, ગઈકાલે ખાણમાં પડી ગયો છે. નવાઈની વાત તમને સાંભળીને નવાઈ લાગશે. વિશ્વગુરુ બનવાની વાતો કરનાર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આખા સૌરાષ્ટ્રમાં કમલેશભાઈ ઓક્સિજનની બોટલ પાણીમાં ઉતરી શકાય એવી નથી તંત્ર પાસે. આખા સૌરાષ્ટ્રમાં નથી. તમે તમારા દીકરાઓને સાચવજો, તમારી દીકરીઓને સાચવજો. એના રક્ષણ માટે અહીંયા કોઈ વ્યવસ્થા નથી. અહીંયા ખરેખર દુઃખ સાથે એક વાત કહીશ કે અંગ્રેજોના શાસનમાં હાલત હતી એના કરતા પણ બદતર હાલત ગુજરાત અને દેશની કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે. તમારી દીકરીઓ સલામત નથી. તમારા દીકરાઓને સાચવીને રાખજો. તમારા દીકરાઓને ગેરમાર્ગે દોરવાનું કામ પણ, નશાખોરી તરફ ધકેલવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે. ક્યાંક ને ક્યાંક તમારા બાળકોને શિક્ષણથી જાણી જોઈને વંચિત રાખવાનું કૃત્ય પણ ભારતીય જનતા પાર્ટી કરે છે.